સ્વાગત છે। બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 11મા સ્નેહ મિલન તથા 7મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો। બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 11મો સ્નેહ મિલન તથા 7મો સમૂહ લગ્ન સમારોહમાં મુખ્ય યજમાન દાતા વિપુલભાઈ બોરડ અને રાહુલભાઈ બોરડનું બંને દાનવીર ભામાડાઓની રક્તતુલા કરવામાં આવી હતી। આ તકે મહાન અધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પારિવારિક સમૂહ લગ્નની શુભ શરૂઆત બોરડ પરિવાર દ્વારા કરવામાં આવી અને સુરતમાં બીજા અનેક પરિવાર પારિવારિક લગ્ન તરફ આગળ વધી રહ્યા છે। આ તકે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ડિફેન્સ પૂણા ગામ દ્વારા ઓર્ગન ડોનેશન જાગૃતિ, સફાઈ અભિયાન જાગૃતિ, વ્યસન જાગૃતિ તેમજ રક્તદાન જેવા મહાન કાર્યો કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે। તેમજ બોરડ પરિવારના તેજસ્વી તારલા, સરકારી નોકરીમાં જોડાઈ ગયેલા નવા વિદ્યાર્થીઓ તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેવા યુવક યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેવી માહિતી બોરડ પરિવારના પ્રમુખ તેમજ સિવિલ ડિફેન્સ પૂણા ગામના ડિવિઝનલ વોર્ડન કલ્પેશભાઈ બોરડ દ્વારા આપવામાં આવી હતી। કલ્પેશભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત। આજે શું કાર્યક્રમ રાખવામાં આજે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સમૂહ લગ્ન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। સાથે સાથે સિવિલ ડિફેન્સ પૂણા ગામ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન છે અને બોરડ પરિવારના મુખ્ય દાતાઓ છે અને નવયુવાનો છે કે જેમની ઉંમર 25, 30 વર્ષની ઉંમર છે અને 5,51,000 દાન સાથે એ લોકોએ અમારા કાર્યક્રમને વેગ આપ્યો છે અને એ બંને દાતાઓને અમે આજે રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ। 500થી વધુ બોટલનો અમારો રક્તદાન થાય એવા જે ટાર્ગેટ છે અને એને અમે વટાવી ચૂકીશું। હું નિલેશ બોરડ, બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આજરોજ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 11મો સ્નેહ મિલન સમારોહ અને 7મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં વસતા બોરડ પરિવારના સભ્યશ્રીઓ અહીંયા સુરતના આંગણે ઉપસ્થિત થાય છે અને દર વર્ષે અમે એક વખત વર્ષ દરમિયાન મળીએ છીએ, જેમની અંદર આ સમૂહ લગ્ન સમારોહની સાથે સાથે અમારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ છીએ। આ ઉપરાંત રક્ત તુલા દ્વારા અમારા દાતાશ્રીઓને સન્માનિત કરીએ છીએ। સમગ્ર ગુજરાતની અંદર રક્ત તુલા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય એવું કદાચ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી આયોજન કરતું આવ્યું છે, જેની અંદર અમારા દાતાશ્રીઓની રક્તતુલા કરીએ છીએ। આ ઉપરાંત અમારા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે છે। સાથે સાથે ડાયાબિટીસ અને નેત્ર નિદાન કેમ્પ પણ આયોજન કરીએ છીએ, જેની મદદથી અમારા પરિવારના સભ્યોને કોઈ આ રોગની અડચણ હોય તો એમની અંદર પણ સારું કાર્ય થઈ શકે છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।